નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે હિંમતનગર નગરપાલિકા ભરતી 2025 આવી ગઈ છે। તેમાં લાયકાતની જો વાત કરીએ તો પોસ્ટ પ્રમાણે લાયકાત અલગ અલગ માગવામાં આવેલી છે। જેમાં પગાર ધોરણની જો વાત કરીએ તો આમાં પગાર રૂપિયા 26,000 તમને શરૂઆતથી મળવાપાત્ર રહેશે। જેમાં અરજી શરૂ થયાની તારીખ છે 27/3/2025 થી અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે। જેમાં શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, ઉંમર મર્યાદા જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ। જ્યાં વાત કરીએ તો હિંમતનગર મ્યુનિસિપલ રિક્વાયરમેન્ટ 2025માં શું તમે નવી નોકરીની શોધમાં છો તો અમે લઈને આવીએ છીએ હિંમતનગર નગરપાલિકા, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા દ્વારા વિવિધ સંવર્ગમાં ભરતીની માહિતી। આ ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે। જેમાં જુનિયર ક્લાર્ક, ફાયરમેન, વોર્ડ ઓફિસર અને મુખ્ય આગ નિવારણ અધિકારીની જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવેલી છે। જેમાં આ ભરતી માટે ઓફલાઈન અરજી પ્રક્રિયા જાહેરાત થયા પછી 30 દિવસ સુધી તમારે કરી દેવાની છે। જેમાં ઉમેદવારોને વિનંતી છે કે ફોર્મ ભરતા પહેલા તમારે એકવાર ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવાનું છે। ત્યારબાદ આમાં સંસ્થા કઈ રહેવાની છે તો હિંમતનગર નગરપાલિકા, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા। જેમાં પોસ્ટ કઈ છે તો જુનિયર ક્લાર્ક, ફાયરમેન, વોર્ડ ઓફિસર, મુખ્ય આગ નિવારણ અધિકારીની પોસ્ટ રહેવાની છે। જેમાં અરજી કરવાની રીત તો તમારે આમાં ઓફલાઈન અરજી કરવાની રહેશે। જેમાં પગાર ધોરણની વાત કરીએ તો પગાર રૂપિયા 21,100 થી રૂપિયા 26,000 પોસ્ટ મુજબ તમને અલગ અલગ મળવાપાત્ર રહેશે। જેમાં કુલ જગ્યાઓની વાત કરીએ તો આમાં 25 જગ્યાઓ ઉપર ભરતી થશે। ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત પોસ્ટ મુજબ નીચે મુજબ છે। જેમાં જુનિયર ક્લાર્ક, ફાયરમેન, ટેકનિકલ ટ્રાન્સમેન એમાં જોઈએ તો ગ્રેજ્યુએશન પ્લસ કોમ્પ્યુટર ડિપ્લોમા CCC પાસ કરેલું એટલે કોમ્પ્યુટર પાસ કરેલું હોવું જોઈએ। ત્યારબાદ વોર્ડ ઓફિસરની વાત કરીએ તો લાયક વોર્ડમેન ટેસ્ટ પાસ કરેલું હોવું જોઈએ। ત્યારબાદ ટેકનિકલ ઓફિસરની વાત કરીએ તો તેમાં ધોરણ 10 પાસ પ્લસ ITI ઇલેક્ટ્રિશિયન તમારે પાસ કરેલું હોવું જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો મુખ્ય આગ નિવારણ અધિકારીની વાત કરીએ તો આમાં ધોરણ 10 પાસ પ્લસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાયર એન્જિનિયરની તમારી પાસે કોર્સ કરેલો હોવો જોઈએ। જો તમે આમાંથી કોઈ પણ લાયકાત ધરાવતા હોય તો તમે આમાં અરજી કરી શકો છો। ત્યારબાદ આમાં ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઉંમર મર્યાદા અંગેની વિગતો ઓફિશિયલ નોટિફિકેશનમાં આપવામાં આવેલી છે। એટલે કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। જેમાં સામાન્ય રીતે SC, ST, OBC, EWS અને મહિલા ઉમેદવારો માટે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો આમાં ફોટો સહી, આધાર કાર્ડ, જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો, ત્યારબાદ શૈક્ષણિક લાયકાત મુજબની માર્કશીટ, ધોરણ 10, ગ્રેજ્યુએશન, ITI CCની, ત્યારબાદ લિવિંગ સર્ટિફિકેટ LC, ત્યારબાદ મોબાઈલ નંબર અને ઈમેલ ID આટલા તમારા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। ત્યારબાદ અગત્યની તારીખોની જો વાત કરીએ તો ફોર્મ શરૂ થયાની તારીખ છે 27 માર્ચ 2025। જેમાં ફોર્મ પૂર્ણ થવાની તારીખ છે આમાં તમારે 30 દિવસની અંદર તમારે ફોર્મ ભરી દેવાનું છે। ત્યારબાદ પસંદગી પ્રક્રિયાની જો વાત કરીએ તો હિંમતનગર નગરપાલિકા ભરતી માટે પસંદગી પ્રક્રિયા નીચે મુજબની છે। જેમાં ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને અથવા ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે। વધુ વિગતો માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન તપાસવું। ત્યારબાદ ફોર્મ કઈ રીતે ભરવું તો તમારે જાહેરાત પ્રસિદ્ધ થયાની દિન 30માં અરજીઓ રજિસ્ટર AD અથવા સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવાની રહેશે। ત્યાર પછી આવેલ અરજીઓ તેમજ એક કવરમાં 2 અરજીઓ મોકલેલ મળીને તે બંને અરજીઓ રદપાત્ર ગણવામાં આવશે। જેમાં આ જાહેરાત પ્રસિદ્ધ થયા અગાઉની અરજીઓ તથા નિયત સમય મર્યાદા બાદ આવેલ અરજીઓ તેમજ અપૂરતી વિગતો દર્શાવતી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં।
જેમાં અરજી મોકલવાનું સરનામું છે મેચિક ઓફિસર શ્રી હિંમતનગર નગરપાલિકા ગોકુલનગર રેલવે ફાટક પાસે 1 તસિયા રોડ રિલાયન્સ મોલની બાજુમાં હિંમતનગર તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા એમાં પિનકોડ નંબર છે 383001 આમાં હિંમતનગર નગરપાલિકા ખાતે અરજી કરવાની રહેશે જેમાં નિયત નમૂના અરજી ફોર્મ નગરપાલિકા કચેરીના મહેકમ શાખામાંથી વિના મૂલ્યે તમારે મેળવી લેવાનું રહેશે તથા ઈ નગરની વેબસાઇટ ઉપરથી તમને ડાઉનલોડ કરી શકાશે। જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, વિડીયોને લાઇક શેર કરી દેવાનો છે કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ। તો રજા લઈએ। જય હિન્દ, જય ભારત।